તો આ સાથે દ્વારકાથી સમાચાર સામે આવી રહ્યા છે। દ્વારકાના ભાણવડમાં ફરી એકવાર આખલા યુદ્ધ જોવા મળ્યું છે। તો મેઇન બજારમાં બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું। આખલાઓના યુદ્ધથી રાહદારીઓ અને વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। આખલા યુદ્ધના સીસીટીવી પણ સામે આવ્યા છે। વેપારીઓ દુકાનના શટર બંધ કરી અને ભાગ્યા હતા। અવારનવાર થતા આખલા યુદ્ધથી લોકો પણ હવે પરેશાન થયા છે। રખડતા ઢોર મુદ્દે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। રખડતા ઢોરનો ત્રાસ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે। તો અવારનવાર આખલા યુદ્ધથી લોકો પણ પરેશાન થયા છે। મેઇન બજારમાં બે આખલાઓ વચ્ચે યુદ્ધ થતા રાહદારી અને વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે। તો ભાણવડમાં ફરી એક વખત આખલા યુદ્ધ જોવા મળ્યું છે। બે આખલા બાખડતા નજરે પડી રહ્યા છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આ સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે। બીજી તરફ વેપારીઓ પણ દુકાનના શટર બંધ કરીને ભાગ્યા હતા। મેઇન બજારમાં ઘટના બની, બે આખલાઓ બાખડ્યા હતા। આખલા યુદ્ધ જોવા મળ્યું હતું। અવારનવાર થતા આખલા યુદ્ધથી લોકો પણ હવે પરેશાન થયા છે। તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી। અનેક અકસ્માતો પણ થાય છે, પરંતુ રખડતા ઢોરની જે સમસ્યા છે તે હાલમાં પણ યથાવત જોવા મળી રહી છે। મેઇન બજારમાં જ બે આખલાઓ બાખડતા નજરે પડી રહ્યા છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આ સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે અને વેપારીઓ પણ શટર બંધ કરી અને ભાગ્યા હતા। બીજી તરફ વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે। રખડતા ઢોર મુદ્દે તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી। આ ફરી એક વખત આવી ઘટના બની, આખલા યુદ્ધ જોવા મળ્યું છે ને મેઇન બજારમાં જ આખલા યુદ્ધ જોવા મળતા લોકો તથા વેપારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે। અવારનવાર આવી ઘટના બને છે ને જેના કારણે લોકો પણ પરેશાન થયા છે। લોકોમાં પણ એક ભયનો માહોલ જોવા મળ્યો છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી। રખડતા ઢોરની જે સમસ્યા છે તે હાલમાં પણ યથાવત જોવા મળી રહી છે। તો દ્વારકાના ભાણવડમાં ફરી એક વખત આખલા યુદ્ધ જોવા મળ્યું છે, જેના સીધા સીસીટીવી અમે આપને બતાવી રહ્યા છે। આ સીધા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે।